माता आई मेरी उठाने मेरी आई माता Hey guys, good morning. જય માતાજી, જય મેરીમાં. તો હવે આજ તો રમેલ છે અને પેલા બધાને જઈને કહી દઈએ જય માતાજી. અને હમણાં ધીરે ધીરે બધા મહેમાન આવવાનું ચાલુ થઈ જાય. તો પેલા છામાં મમ્મીને બધાને જય માતાજી કહી દઈએ. એ શું કરી છે તો જોઈ લઈએ. છામાં બેઠો. અચ્છા જય માતાજી. ચા પીધી? હે? તો તમે બહાર બેઠો? હે? બહાર બેઠો છે. મમ્મીને કહી દઈએ. આવે છે માં. જય માતાજી. જય માતાજી. માં ખાવા બેઠે તો મમ્મી જય માતાજી. ચા પીધી? મગનું શાક, મકાઈનો રોટલો. મગનું શાક, મકાઈનો રોટલો. માં ખાવા બેઠે મમ્મી ચા બોલાય. મારું કામ કરો મેં મારું જ કરું. બોલો. હું આવું 4,000 રૂપિયા. હા 4,000ની લાઈટો લઈને પૂરી હું કરો કે ચા ચા પછી બજાવે લાડલે જાવ એમ અત્યારે એટલી કરી જ કરી અંદર તો પછી તેમાં જ હું મોકલું કરતો ને તેમાં લાગે ચાલ નહીં કરી નાખે બાપે તો બાપે જોડે જોડે નહીં કરે વરસાદ બધા આવશે બધું બગાડ છે એટલે હું નહીં કરતો હા ઉડાડે છે બાંધામાં હવે ખાવા આવ્યા બોલો હવે આવી ના શાકભાજી અંશામાં શાકભાજી લેવા દેજો ગાય ગયા ઉડે આ શાકભાજી લેવા ઉડે જો કાયો આવ્યો કાયો દાદા તો તાવા તો ખાવા ખો ચાલો મમ્મી કાન જઈએ આપણે મમ્મી ચઈ જઈએ અરે શું કરે મમ્મી કચરો આવે છે હા હું પપ્પા નહીં આવ્યો તો નહીં આવું રહો હા તો પપ્પા નહીં રહ્યા હું તરત નાવા ધોવે પપ્પા નહીં પછી હું તરત નાવા જાઉં મમ્મી કચરા બધું કરે ઘરમાં ચાલો રહો પંચામાં આવી ગયા લુગડા ધોવા તો પહેલાં ધોઈને આવીએ ને અને ફેરી તમે પેન્ટ પલાળવા આવી ત્યારે હા તમે પેન્ટ પલાળે છે પાનો અમથી હેડા છે કે એટલે પેન્ટ ધોવે છે એ પછી પલાળી હેડે જો પહેલાં હેડે જો આજે હે મમ્મી પાનું પેન્ટ ધોવાય છે પલાળીને હું કોઈ પડું લઈને આવ્યું છે એ ઋષિ હા કેરો લઈને આવ્યો તો અને તમે કેરી લઈને આવ્યા ને મમ્મી આ પપ્પાને ચા મૂકવા આવી છે પાછી અને આ કેરીઓ કાપી છે બેઠો બેઠો જો લોક નહોતો બનાવતા બની ગયો છે કારણ કે મારી મેટાથી પ્રોબ્લેમ થઈ ગઈ હતી કે આ બબાલ થઈ ગઈ આગળ બબાલ થઈ ગઈ હતી લોક નહોતો બનાવતા બનાવી દઉં છું ચાલો હવે મમ્મી દૂધી આ માટે આવી જાઓ પપ્પાને ચામ તો અંશામાં વાહન ધોવાયા છે હા તો હાલ બબાલથી હતી કે અમે વાતો કરીએ છીએ અંશામાં વાહન ધોવે છે મમ્મી પપ્પાને ચા મૂકવા જાય છે ચાલો આપણે બધી બાજુ જઈએ દાદાજી અમારે ત્યાં એટલી એટલી રમે તો ત્યાંનું એકલું એકલું રમત અમારે એકલું રમે એકલું હે પાછું એકલું રમા હવે છોકરા આવે ને એકલું એકલું રમે ચાલજો ચા મેળવવા માટે જોવા દે આપણે થોડો ચા પીએ હમણાં આવી જાય છે ફોક્સ ફિટ કરવાવાળા આ મંડપમાં ફોક્સ બધાય આજે રાતે આપણે રમેલ છે એટલા માટે જો આ ચા પીવી બેઠા બેઠો મમ્મી ચા પી ચા પીવી તો બે જણા ચા પીવી છે આપણી મમ્મી ધોવા બેઠી છે કપડ
મમ્મી ખબર ધોવો ધોઈ કે બાકી છે ચલો મમ્મી હવે કપડો ધોવા છે એટલે આજે ધોરે જાવ હતો ને તો મમ્મી કપડો ધો અંછામાં શું કહે છે અંછામાં કન જઈએ ચાલો અંછામાં કાન અંછામાં કોક તો કરતી રહેશે આમાં ભગવાન પાણી પર ચડે છે ને પાણી આ તો ભોય છે શું કરે હે હા મરચાં ફોન કરી માપાય કે મરચાં લેવાના કેમ લીલા મરચાં આ રાતે નાસ્તા માટે કૈલાસ તો અંદર કામ કરે છે રે શું કરે હે હજી કચરો તો વાવે નહીં આમને પડે છે હે વાવે છે હા તારા કૈલાસ કચરો પોતો કરો પડું પછી હવે મહેમાન આવવાનું ચાલુ થઈ જાય હમણાં પ્રાચી તો આવી તો ખબર છે મને તો ભાઈ વહેલું કરો બરાબર બેટા હા હા તું શું બનાવો કયું તું શું બનાવો છે હે અંછામાં કાલે ગ્રુપ દેખવું પડે મારે હું દેખવું પડે કદાચ દહીં વગાડે છે મમ્મી તો એવું જેવું મરચું વગાડે છે તો હું અંછામાં બોલાવું એ અંછામાં મમ્મી બોલાવે તું કાલે તો મળ્યું મંદિરમાં કચરા બધું કાલે કરું તે લીધું નહીં નહીં લીધું મમ્મી નહીં લીધું તું ના પાડતી એમ કે ના પાડી કે નહીં લીધું મેં તો આમાં કચરો વાળી જો હવે ભરતો ચાલતો રહેશે તો અંછામાં વાળી આવી છે કચરો વાળવાની હવે ધીરે ધીરે હવે મહેમાન બંધ ચાલુ થઈ જાય દવાખાનું સાફ કરી છે કમ્પ્લીટ તાઈ પરે હા રે રે જમા બાર કચરો આવે છે અને મમ્મી આપણે ચા મેં તો આવી જો ચા મૂકીને મમ્મી ચા છે નાવા માટે હું ચા પી લઈએ ચલો તો મમ્મીજી છે નાવા માટે અને અંછામાં બેઠા છે એકલો હોય તમે અંછામાં જઈ ખૂણામાં શું બેઠી છે માથું આવતી પ્રાચી તું શું કરે રમે છે હે પ્રાચી આ ત્યાંનું રમવા સમજો પ્રાચીમાં રમવા છે અને એક તો હુરી છે કંઠી હવે પેલા લાકડો ફરે છે એ કોઈ બાજુ ગોઠવા આવે છે હવે આ બે લાકડા ફરે છે કે એવું ગોઠવા આવે છે જોઈ જો આ બધા લાકડા ગોઠવા છે આ બાજુ જો હવે લાકડા ગોઠવાના છે બધા લાકડા ગોઠવા છે મમ્મી લાકડા ગોઠવા હા ગોઠવા પડે તમે ચમ બેસી જશો કટું પાડો બરાબર ગોઠવ છે પાછો બધી બે અમને હોજ ચા કોમ આવશે તો બરાબર ગોઠવશે એટલે ગોઠવે છે આપણે બેસીએ થોડી વાર હવે તૈયારી જ છે મહેમાનોની હવે ચાલે ગ્લાસ ધોવા જાય છે તમે કોના અંગાત આવ્યા ચમ આવ્યા અમારે પહેલાં મહેમાન હારે આવ્યા જો પહેલાં મહેમાન અમારે હારે આવ્યા ચાલો લેડો કોઈ બેરાજી અમારે બે જણા વાહન ધોવા આવ્યા જો સોપા કરી નાખે તો વાહન ધોવા આવ્યા છે હવે ભાઈને અમારે આવી જઈએ અત્યારે અને સાઉન્ડ સિસ્ટમ લઈને આવ્યા છે હવે જો આ મૂક્યો સાઉન્ડ સિસ્ટમ મૂકવાની આજે જો માં હે દુકાનમાં હા આ બે સ્પીકર લાવ્યા છે હજી બીજી હવા આવશે સાઉન્ડ સિસ્ટમ લાવ્યું છે કે હવે અને આ ફાઈને અમારે આવી જાય હવે અચ્છા બીજી રિક્ષામાંથી ઉતરશે અરે કે રિક્ષામાંથી સાઉન્ડ સિસ્ટમમાંથી ઉતરશે બાકી છે તો અત્યારે તો સાઉન્ડ ફાઈન મૂકવા છે સાઉન્ડ મોડા લગાવે છે અત્યારે તો મૂકી જ હોય છે 8-9 વાગે સાઉન્ડ લગાવે છે તો
તો મહેમાન આવી ગયા આપણે આજે આપણને બાકી છે આ બાજુ રોટલા બે છે બધું આ બાજુ પૂરીઓ બને છે પૂરીઓ બની છે આ બાજુ અને આ બાજુ આદમી બધા ખાવા બેઠા છે જીગાજી શેઠ શાંતિ ને હા કાકા જો ગોદરે બોદરે પાથરીને અમે તૈયાર કર્યું છે હવે આ જો ગોદરું પાઈને આવ્યા મારે બીમાર આવી છે મારા જો તો બી હજી ઓગળી કરે બીમાર તો બી ઓગળી કરે જો હવે બેઠક કરી છે હજી હવે તૈયાર કરી છે અમારે તો પાઠ ગોઠવાય છે હવે મેલેરી માને હોમય ઉપર ચાલુ છે હવે માતાજીનું માતાની બેઠક ચાલુ થશે હવે જો માતા એ મેલરી ઉતાની મેલરી આઈ આજ માતાજી રમેલ છે પાલનપુર મુકામે માં મેલરીને ઉક્તાપુરની મેલરીને જો ગાઈસ આપણો અવાજ આવશે નહીં એટલે આપણે બોલી કરવાના શું નથી માઇક ચાલુ છે બધું માતાજીનું ચાલુ છે એટલે તમે એમ ના લાગતા કે અમે બોલતા કેમ નથી હું ડાયરેક્ટ વિડીયો જ બનાવું છું વ્લોગ બનાવું છું એટલે મારો અવાજ અંદર નહીં આવે એટલા માટે હું સાઈડમાં કીધું આ તમે અવાજ નહીં આવે અંદર હું નહીં બોલી કરું અને બોલશું તો અવાજ નહીં આવશે કારણ કે સ્પીકર ચાલુ છે સાઉન્ડ ચાલુ છે અવાજ ઓછો આવશે એટલા માટે હું તમારી સાઈડમાં કહેવા જુઓ મેલરીમાં લાઈવ દર્શન કરી દઉં આપણે મંદિરમાં આવી ગયા દર્શન કરી દઈએ મંદિરમાં આ જો આ મારી ઉગતા પૂર્ણિમા મેલરી અને આ વિહત મેલરી જો દર્શન કરી લો આ જેની રમેલ છે આ માતાની રમેલ છે મારે ચાનું ચાલુ થયો હતો પહેલાં તો ચા મૂકી દીધો નહીં ચા મૂકો ને મસ્ત ફર્સ્ટ ક્લાસ ચા મિલજો હું કરી છે ને એવું મિલજો અમારા હવે સત્રાવાળા મહેમાન આવી છે હવે અંધાર આમાં દેખાતું એક નહીં દેખાય છે ને સ્પેશિયલ ફોક્સ લેવા પડશે એના માટે એક આવી છે શું દાદી શાંતિ ગાડી તો પેલા મેળવી પડશે બધા અંદર બેઠો તો શું કરો મોટા જમાયા મોટા હા આપણે ફરતા ફરતા રોડ પર આવ્યા હતા હવે ઘેર જઈએ છીએ રમેલ તો ઘેર ચાલુ જ છે પણ બધા દોસ્તાર રસ્તો ભૂલી જતા કે રસ્તો બતાવવા જતા આપણે ઘેર બોલાવા જતા ઘેર તો ચાલુ જ છે આપણે હવે તો ઘેર જ છે આપણે ચપ્પલ પહેલા નહીં રહ્યો હું તો લાઇટ ફોક્સ થાય જો આપણા ઘેર જો ચાલુ જ છે રમેલ આપણે જીધો આ તો આખી રાત થાય આપણે હા અમારા ઘેર રમેલ ચાલુ છે અને મેં બે બૂનો બહાર આવીને બેઠી તો હે બે બૂનો હવે બેઠી છે અંદર તો બેહવા નહીં ને બહાર આવીને બેઠા બૂનો વાતો કરે આવતા અંદર બે ના બે એમ કહું છું હે અંદર બે ને હા તો ઠીક છે તો બરોબર છે ચા નાસ્તો નહીં કરવાનો હા ચા નાસ્તો કરો ચા નાસ્તો કરીને પછી આપણે લોગ એન્ડ કરીશું હાલ ચા ચાલુ રહ્યો બધા લોબુ ચાલવાનું ચાલુ છે દીપા અમારે ચા નહીં પીવો ભાઈ મારે નહીં પીવો અમારે નહીં પીવો તમે પીવો દાદી ઘરમાં જે બહાર આવી તો અમારે ચા નહીં પીવો ભાઈ તમે પીવો એકલા એકલા ચા
અમારે ચા પીતા જ નહીં અમે. ના હું નહીં પીતો ચા ભાઈ, તમે પીવો ચા. ચાલો હવે આપણે જઈએ પાપડી અને મરચાં તળવાના છે. પાપડી આજી અને મરચાં આપણે બનાવી તળવા ગયા છીએ. તો પાપડી મરચાં આપી દઈએ, પછી ચા મૂકીએ છીએ. તો ચા નાસ્તો બધા કરી લઈએ છીએ. પછી મોડા આપણે લોક એન્ડ કરવાનો ટાઈમ થાય એટલે હું તમને કહું છું કે આપણે લોક એન્ડ કરી દઈએ. તો અત્યારે તો પાપડીને અને મરચાં તળીને આપણે આપી દઈએ બધાને. ચલો ચાલો લે દીને આ પાપડી અને હવે મરચાં સામે તળશો. તપેલું નહીં, મોટું તપેલું હશે ને? હે તો આ મરચાં તળવાનું ચાલુ છે નાસ્તામાં અમારે. દિનય જો જો નાસ્તાની તૈયારી થાય છે અમારે હવે. હા અમારા પાલનપુરનો ધોવાનો છે. હા અમારા ધોવાનો કારીગર છે. હો કોઈ રહોડું બનાવો તો બોલાવી દેજો. ઠીક છે ને? હા હું બોલાવું છું ચા મેળવા માટે. થઈ મરચાં થઈ એટલે મંગો તમે. ના ના બીજી મેળવાની છે તો ઓછી હશે. બીજી ચા મેળ લઈએ. દાદી ગેસ બંધ કર્યો ક્યું? દાદી ને ગેસ બંધ કર્યો ક્યું? બંધ થઈ ગયો. પાપડી ભરાય છે. પાપડી ખાવી તમારે? પાપડી ખાવી? કોમેન્ટ કરો છે ખાવી હોય તાના જેટલું ખાતો આ બે જણીઓ કરાવે હું બનાવો ઓલી આંટી મરચા નાખજો. હા મરચાં ખાવા નાખવાનું. તાના પાપડી વેકવા વાળા બસ ચા મોકલાવાનો હશે. આ નાસ્તો પડ્યો જે ચા નાસ્તો મોકલ બરાબર જો. તો ગાઈસ આપણે વિડીયો એડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો જાતે જાતે માતાજીના દર્શન કરી લો પછી વિડીયો આપણે એડ કરી દઈએ છીએ. જય મા મેલડી. દર્શન કરી લેજો. તો આપણો વ્લોગ તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે નવા લોકો મળે છે. આવજો, બાય બાય.